પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લભાઈ બેનું આજે આપણે એક દિવ્ય દયા તહેવાર ઉજવીએ છીએ, ડિવાઇન મર્સી તહેવાર ઉજવીએ છીએ. દિવ્ય દયા એ ઈશ્વરની દયા બતાવે છે. પ્રભુ ઈસુએ પોતાની દયા સિસ્ટર ફૌસ્ટીનાને બતાવ્યું હતું. 1930થી 38 સુધી ઘણી વખત પ્રભુએ એમને દર્શન આપ્યું અને દર્શન દ્વારા બતાવ્યું એ માનવ જાત ઉપર કેટલી બધી દયા રાખે છે. પ્રભુ ઈસુની ઈચ્છા છે સગળા માણસો પ્રભુ પાસે આવે. ઈશ્વરની દયા માનવ જાતના પાપ કરતાં પણ ઘણું મહાન છે. યોહાનના ગ્રંથમાં 3 અધ્યાયમાં 17મી કલમમાં ઈશ્વરે એમના પુત્રને આ જગત ઉપર મોકલ્યો એટલા માટે એને સજાપાત્ર ઠરાવવા માટે નહીં, પણ તેની મારફતે ઉદ્ધાર કરવા. એટલે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને પોતાની દયા, પ્રભુ ઈસુની દયા એ અનંત દયા છે, અનંત કરુણા છે. અને જે દ્રશ્ય એમણે જોયું હતું સિસ્ટરે, એમાં જે લાલ કિરણ હોય, સફેદ કિરણ હોય એ બતાવે છે માનવ જાત ઉપરના પ્રેમના લીધે, દયાના લીધે એમણે પોતાનું રક્ત વેવડાવ્યું અને પાણી દ્વારા એમનો માણસને એ પવિત્ર જીવન બક્ષે છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, વડા ધર્મગુરુ યોહાન પાલ, સંત યોહાન પાલ, બીજા જોન પાલ એ આ તહેવાર 2000 વર્ષમાં ડિક્લેર કરી 2001થી આ તહેવાર પાસ્કા પછીનો રવિવારના દિવસે ઉજવવા માટે હુકમ કર્યો હતો. એ પ્રમાણે આજે વિશ્વમાં દિવ્ય દયા તહેવાર આપણે ઉજવીએ છીએ આનંદપૂર્વક. આ તહેવાર આપણને બતાવે છે આપણે બધા પ્રભુ પાસે આવીએ. દેવની દયા વગર આપણે જીવી શકીએ નહીં. બાઇબલના પહેલા ગ્રંથથી છેલ્લા 5 સુધી આપણે જોઈએ માનવ જાત ઉપર ઈશ્વર કેટલી દયા બતાવે છે. એ આદમથી માંડી આ દિન સુધી સદા આપણા પ્રત્યે દયા અને કરુણા વરસાવે છે. એટલે આપણે પ્રભુ પાસે આવીએ. આપણે કશાથી ડરવાની જરૂર નહીં, શરમ લાગવાની જરૂર નથી. જેવી રીતે શુભ સંદેશમાં બધા શિષ્ય ડરના લીધે બારણું બંધ કરી અંદર રહેતા હતા અને પ્રભુ એમની વચ્ચે આવીને ઊભા હોય, તમને શાંતિ હો એ વચન આપે છે. એવી રીતે આજે માનવ જાત દરેક વ્યક્તિના જીવનમાં જાત જાતના પાપ હોય, જાત જાતના ઉણપ હોય, જાત જાતના અપરાધ હોય અને એના લીધે બંધ રહીને આપણે અંદર અને અંદર રહીએ છીએ. પણ પ્રભુ ઈચ્છે છે આપણે પ્રભુ પાસે આવીએ. પ્રભુ ગમે તે પાપ હોય એ ક્ષમા કરવા, એ દયા બતાવવા તૈયાર છે. અને સાથે સાથે પ્રભુ જેવી રીતે એમના પ્રેષિતોમાં શક્તિ અને સામર્થ્યવાન બનાવ્યા હતા, એવી રીતે આપણે દરેકને પણ શક્તિ સામર્થ્યવાન બનાવે છે. ખ્રિસ્તમાલ ભયતા બહેનો, દિવ્ય દયા ધામમાં ઘણા બધા લોકો પ્રભુની દયા યાચને આવતા હોય છે. ઘણા બધાને પોતાના જીવનમાં આશીર્વાદ એ લોકો અનુભવ કર્યો છે. એક વખત એવું બન્યું હતું, વહેલી સવારમાં 7:15 વાગે 2 દીકરીઓ રડતા રડતા અહીંયા આવ્યા હતા. એટલે મેં પૂછ્યું શું થયું? તે લોકો ખૂબ જ રડતા હતા અને છેલ્લે કીધું એમના પિતા કરમસદ મેડિકલમાં વેન્ટિલેટર પર છે અને ડૉક્ટરે કહ્યું હતું 3 કલાક છે, એટલે તમે ઘરમાં જઈને તૈયાર કરો. પણ અમે અહીં દિવ્ય દયા પાસે આવ્યા એટલે પછી મેં પણ આપણે તો તમારા પપ્પાને દિવ્ય દયાના પ્રેમાળ હાથમાં સોંપીએ છીએ એમ કરીને પ્રાર્થના કરીને કહ્યું કે યોહાનના ગ્રંથમાં 16મો અધ્યાયમાં 20મી કલમમાં કહે છે કે મેં તમારો શોક આનંદમાં પલટાઈ જશે. પ્રભુ આપણને ખાતરી ઉપર ખાતરી આપે છે કે પ્રાર્થનામાં તમે જે કંઈ માગો મળી ચૂકી છે, વિશ્વાસ રાખો તો મળી રહેશે. પ્રભુ પોતે એશાના ગ્રંથમાં 38:5મી કલમમાં કહે છે મેં તમારી પ્રાર્થના સાંભળી છે એમ કરીને એમના માટે એમના પપ્પા માટે પ્રાર્થના કરીને મોકલાયા. એને એ જ દીકરીઓ ફરી 3 મહિના પછી આવ્યા કે પછી ફાધર અમને ઓળખો છો? મેં કીધું હા, 3 મહિના પહેલાં તમે આવ્યા હતા અને ડૉક્ટરે 3 કલાક આપ્યા, પણ અમારા પપ્પા હજુ 3 મહિના થઈ ગયા છે, હજુ તંદુરસ્ત જીવન જીવે છે એમ કરીને સાક્ષી આપવા માટે આ પવિત્ર ધામે આવ્યા હતા. આવી રીતે ઘણા બધા લોકો જે એમના જીવનમાં જે અશક્ય ડૉક્ટરે કીધું હતું
એક દીકરીને 17 વર્ષ સુધી તમે કોઈ દિવસ માં ના બની શકો, એમને પણ ઈશ્વરે દયા બતાવી સંતાન આપ્યો છે. અને એવી રીતે ઘણા બધા લોકો જે પરદેશ જવા માટે પોતાનો ફાઇલ લઈને આવતા હોય, પ્રભુ એમના ઉપર દયા બતાવી એમનું ભવિષ્ય ઉજ્જવળ બનાવે છે. પ્રભુ આપણે દરેકને કહે છે, યિર્મયાના ગ્રંથમાં 29મો અધ્યાયમાં 11મી કલમમાં કે તમે બધા મારી પાસે આવો, તમારા ભવિષ્ય માટે જે આશા સેવી છે એ હું પૂર્ણ કરીશ. મેં તમારા માટે આયોજન કર્યું છે એમ કરીને પ્રભુ ખાતરી ઉપર ખાતરી આપે છે. આપણે પણ આ વિશ્વાસનો તહેવાર, દયાનો તહેવાર, કરુણાનો તહેવાર, પ્રેમનો તહેવાર પ્રભુ પાસે આવીએ અને પ્રભુની દયા અનુભવ કરીએ. ગોડ બ્લેસ યુ ઓલ. હેપી ફીસ્ટ.